નમસ્તે મિત્રો, અશ્વના વિડીયો તો આપણે જોઈ છીએ, ઘણા બધા પ્રાણીના વિડીયો જોઈ છીએ, પણ આજે એક એવા આશ્રમ કે એવા એક કાર્યની મુલાકાત આવ્યા છીએ કે જ્યાં ભારતને યાદ કરો તો ઝંડોનો પણ એકદમ ફરકાવ ને લહેરાટ સતત ફરતો રહે છે, લહેરાતો રહે છે. એટલે દેશભક્તિ તો ત્યાં છે, પણ એક બીજું માણસની ભક્તિ, સેવાનો પર્યાય એટલે આપણું સૌરાષ્ટ્ર, સોરઠ. અને સૌરાષ્ટ્રની ભૂમિ પહેલેથી ખાસ કરી અને અગ્રેસર રહી છે. ત્યારે આજે હું તમને એવા એક ભવનની મુલાકાત કરાવવા જઈ રહ્યો છું. 11 માળ છે, અસંખ્ય વૃદ્ધો છે. હરેક રૂમની અંદર 5-6 વૃદ્ધો સેવા લઈ રહ્યા છે અને એકદમ નિઃશુલ્કપણે, નિઃશુલ્ક ભાવે. અને મેં સાંભળ્યું છે ત્યાં સુધી અહીંયા કોઈ ખમીરવંતા મા બાપ, સંતાનના મા બાપ નથી આવતા, જે હકીકતે નિરાશ્રિત છે, નિરાધાર છે, જેનું કોઈ નથી. કોઈને કોઈ લોકો વતી કોન્ટેક્ટ કરી અને અહીંયા પહોંચાડવામાં આવે છે. અને અંદરની સુવિધાઓ શું છે એ આપણે ખાસ આજે આ ભવનની અંદર જોવાના છીએ. ઉપર છેલ્લો વિડીયો છે, સંપૂર્ણ માહિતી મેં મેળવેલી નથી, પણ જે અહીંથી મને એક સફર કરાવવામાં આવશે એ હું તમને ઉપર છેલ્લો બતાવીશ. સમયનો અભાવ છે, ફટાફટ મારે નીકળવાનું છે, પણ વચ્ચે આ પરિસર આવ્યું તો મને થયું કે ચાલો એક નાની એવી મુલાકાત કરી અને આ બધા વ્યુઅર્સ સુધી પહોંચાડું. ધન્યવાદ. તો મિત્રો, અહીંયાથી આપણે શરૂઆત, પહેલો માળ છે અને માળની અંદર બધા જ માતાઓને સરસ રીતે વ્યવસ્થા સાથે રાખવામાં આવે છે, સાચવવામાં આવે છે. અહીંયા તમે જુઓ તો એમના રહેવા રાખવા માટેની પણ વ્યવસ્થા છે. વિશાળ સદભાવના વૃદ્ધાશ્રમ. અહીંયા એક વૃદ્ધાશ્રમ તો છે, પણ નિરાશ્રિત હોય એમના માટેનું એક આ ઉત્તમ સ્થળ, એક આ જગ્યા છે, વિશાળ છે. જે વેન્ટિલેશન પણ અદ્ભુત છે. જો બધા માતાઓ, પછી બધા દાદા, આ તે બધા લોકોને ખૂબ સરસ રીતે સાચવવામાં આવે છે, જેની અંદર સારવારમાં માનસિક બીમારીથી લઈ અને અંત સુધી સફાઈ પણ સમયાંતરે થઈ જાય. બધાની વ્યવસ્થા આ તે ખૂબ જ સરસ રીતે. એમ તો અત્યારે આરામમાં છે, આપણે ખોટા ડિસ્ટર્બ નથી કરવા, પણ તમને સુવિધા વ્યવસ્થા બતાવવા માંગુ છું આજે માત્ર આ વિડીયોના માધ્યમથી. અહીં બધા બેઠા છે. અને જાણે ઘરની જ આપણે સુવિધા હોય એ રીતે. પણ એક બહુ કરુણ વાત કહેવાય કે આટલા વૃદ્ધો અહીંયા છે અને જે કોઈ પણ દાતાશ્રીઓ હોય એમનો પણ સાથ સહકાર બધો અહીંયા મળતો રહેતો હોય છે. તો હરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક બહુ અઘરી વાત અહીંથી તમે જોવો છો. તો મિત્રો, અહીંયાની ખાસ વાત એ છે કે બધા વૃદ્ધોને અહીંયા સામેલ નથી કરવામાં આવતા. જે લોકો નિરાધાર છે, કે જેમને હકીકતે આર્થિક રીતે ખૂબ તકલીફ છે, મેડિકલની અંદર તેઓ પહોંચી શકે એમ નથી, એવા જ વૃદ્ધોને અહીંયા પસંદ કરવામાં આવે છે. જે ખમતીધર મા બાપ હોય પણ અને સામાજિક લેવલે અત્યારે તો આપણે બધા એક રીતે કહું તો હાલી જ નીકળાય બધા, બરાબર ને? કારણ કે આપણને મોટા કર્યા હોય, આપણે કોઈને મોટા નથી કરવા માંગતા, મોટા થઈ ગયા પછી સાચવવા નથી માંગતા. તો એમાં જ આપણે બધા આવી ત્યારે સદભાવનાને એક આ ધન્યવાદ દેવો પડે કે એવા બધાને ખાસ કરી અને પછી અહીં ખૂબ સરસ રીતે સાચવવામાં આવે છે. તો હવે બધા દાદાઓ છે એમને જોઈએ, બધા આદર ભાવની સાથે જય શ્રી કૃષ્ણ કરી રહ્યા છે. ત્યારે આરામની સાથે દવા અને બધું તેઓ લઈ અને સુવિધા આપવામાં આવતી હોય. અહીંયા કેરટેકર મિત્રો બહુ ખાસ ધ્યાન પણ રાખે છે અને બધી વસ્તુઓ અહીંથી તમે જોઈ શકો છો. અંદર તો આપણે ધીરે ધીરે મુલાકાત લેતા રહીશું બધાઓ સાથે, પણ આજે આ સ્ટ્રક્ચર છે, ટોટલ 11 માળ છે, 10 માળ સુધી બધા વૃદ્ધ લોકો છે સહાય લઈ રહ્યા છે. હરેક રૂમની અંદર બધી વ્યવસ્થા સાથે. ખૂબ મોટી ઉંમરના દાદા છે. આ કેટલી ઉંમર હશે દાદાની? કેટલા વર્ષ થયા તમે? 80 વર્ષ કહે છે દાદા, પણ જોતા થોડાક વધારે લાગે છે. તો બધા લોકોને, હા,
મિત્રો, તો અહીંયા ખાસ આ સુવિધા પણ આપવામાં આવે છે કે કઈ સારવાર એમને જરૂરી છે એ પ્રમાણેના મશીન, અને જે અત્યારે તો ટેકનોલોજી ઘણી આગળ છે એટલે તમે જુઓ હરેક વ્યક્તિને જે અસર હોય, જે જરૂર હોય એ પ્રકારેની એમની સારવાર, સરસ મજાના વાતાવરણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેસ્ટ છે. તો આ વાત છે એ ખાલી એમ એવું નહીં કે અહીંથી ટૂંકમાં પસાર થવાનું થયું એક કામને લઈને તો આ વાત આપવામાં આવી. બાકી છે બધા માતાઓ બેઠા છે લાઈનમાં, એક પછી એક વારો આવતો જાય એવી રીતે એમને સારવાર આપવામાં આવતી હોય છે. અને એકદમ ટેકનોલોજીની સાથે બધું કામ થાય છે. જો સફાઈનું મશીન, આ તે બધી ચોખ્ખાઈ, લિફ્ટની વ્યવસ્થા, સરસ મજાની સાચવણી, કેર કરવાનું, એક એક ઉપર વાતનું ધ્યાન આપવાનું, અને હરેક રૂમની અંદર સફાઈ માટે થઈને પણ બધા અહીંયા કર્મીઓ હોય છે. તો સારી વાત છે. અને આપ પણ અહીંયા મુલાકાત લઈ અને જે કોઈ પણ યથાશક્તિ મુજબ આપ લોકોને કંઈ અહીંયા ડોનેશન કરવું હોય તો, હું નથી કહેતો, પણ આપની ઈચ્છા થાય તો, એવું કોઈ ફોર્સ નથી આમાં. આપની ઈચ્છા થાય તો તમે અહીંયા સહભાગી બની શકો છો. હજી તો કામ ચાલુ છે, ઘણું બધું આગળ વધશે. અને પૂજ્ય મોરારી બાપુના હસ્તેથી અહીં આ સરસ મજાના ભવનનું, વૃદ્ધાશ્રમનું શરૂઆત કરવામાં આવી, પાયા નાખવામાં આવ્યા, અને સતત અવિરતપણે ચાલુ છે. હજી પણ અહીંયા ઘણી બધી શાખાઓ છે, તેની પણ આપણે મુલાકાત કરીએ. સદભાવનાના વિડીયો વચ્ચે વચ્ચે હું બનાવતો રહીશ. અને આ ગાર્ડન છે, નિરાતે સાંજના સમયે, સવારના સમયે બધા બેસી શકે એવું. એ પાછળ તમે મહાકાય બિલ્ડિંગ જોઈ રહ્યા છો. પડદરી બાયપાસથી નજીક આવે, રાજકોટથી પડદરી આવો એ પહેલાં બાયપાસથી નજીક આવે. હજી ઘણું બધું કામ બાકી છે, બિલ્ડિંગ્સ પણ બની રહ્યા છે, અને ઘણી બધી સુવિધા પણ ધીરે ધીરે આગળ વધે છે. અને અહીંયા અલગ અલગ વસ્તુ લખવામાં આવે. જો હાલની જરૂર ઊંધું વચાશે તમને, 21/6/2026 હાલની જરૂરિયાત કપડાં ધોવાનું સાબુ અને શેમ્પૂ. તો અહીંયા હેલ્થ કેર સેન્ટર છે. જો સુવિધાઓથી સજ્જ બધી દવાઓ પણ અહીંયા છે. રવિવારનો આજનો દિવસ છે એટલે કદાચ રજાઓ હશે, અને બધી દવાઓ અહીંયા સાથે રાખવામાં આવે છે. અને સ્ટ્રક્ચર વાઇઝ બહુ સરસ છે. તો અહીંથી જો પેલા આપણે જ્યાં ફિઝિયોથેરાપિસ્ટની એક્સરસાઇઝ ચાલતી હતી એ વિભાગ સીધો આવી જાય. કોઈ ઇમરજન્સી જેવું જણાય તો થઈ જાય. સીસીટીવી કેમેરા પણ છે. સારવાર અર્થે બધા બેડ પણ અહીંયા રાખવામાં આવ્યા છે. સેન્ટ્રલ એસી છે, સાથે પોર્ટેબલ એસી પણ લગાડેલા છે. એટલે ખૂબ સરસ સુવિધા. વેન્ટિલેશન બહુ જરૂરી હોય બિલ્ડિંગની અંદર. અહીંથી બારીથી પણ સીધું આવી જાય છે, બધું દેખાય તમને. તો ખૂબ સરસ રીતે અહીં સદભાવના વૃદ્ધાશ્રમ કામ કરે છે. બિરદાવા લાયક વાત તો છે. એટલે આખી અહીંની જે મેં તમને સફર કરાવી એ ત્યારે જ તમારે અહીંયા જવાનું કે જ્યારે આમ ઓપરેશનની જરૂર હોય, કોઈ એવી ઇમરજન્સી હોય, આંખ, નાક, કાન, ગળું, બધી જ સુવિધા અહીંયા હોસ્પિટલની અંદર આપવામાં આવશે. તો બહુ સરસ વાત કહી શકાય. અને વાતાવરણ હકીકતે સારું છે. આટલી મદદ મળી રહે, જે સાવ ન મળતું હોય એને મળી રહે તો આ ખૂબ ફાયદો થાય. તો મિત્રો, આજના વિડીયોમાં આમ તો આપણે અશ્વ અને બીજા પ્રાણીઓ સાથે મુલાકાત કરતા હોય છીએ, કોઈ સારી સફર સાથે મુલાકાત કરતા હોય છીએ. તો આજની આ વાત સદભાવના વૃદ્ધાશ્રમ પડદરી મુકામે, અહીંયા તમે તકતી પણ જોઈ શકો છો. નાગરેચા પરિવાર વતી એક જે સહયોગ મળ્યો છે ને સદભાવનાનું જે બીડું ઉપડ્યું છે, પૂજ્ય બાપુના હસ્તાક્ષરમાં સત્ય, પ્રેમ, કરુણા, જય સિયારામ. એટલે પ્રભુનો પણ જ્યાં વાસ હોય, અને વૃદ્ધો અને બાળકો જેને આપણે પ્રભુનું સ્વરૂપ ગણીએ છીએ, કારણ કે બંને સમયે નિખાલસતા બહાર આવતી હોય છે. વિશેષ માહિતી અને કોન્ટેક્ટ તમે ગૂગલથી લઈને બધી જગ્યાએ સર્ચ કરી શકો છો. સદભાવના વૃદ્ધાશ્રમ હર હંમેશ વૃદ્ધોની સહાય, મેડિકલથી લઈ અને કોઈ પણ રીતે અહીંયા સાચવણમાં ખૂબ જ સારી સેવાઓ સાથે કાર્યરત છે. એકવાર મુલાકાત કરી અને કહેવાય ને, સેવાનું એક બીજું નામ એટલે સૌરાષ્ટ્ર. તો એની અંદર સાથ સહકાર, અને જો કોઈ આપની અનુકૂળતા મુજબ, હજી હું કહું છું, હું નથી કહેતો, અહીંથી કહેવામાં મને નથી આવ્યું,
આપની અનુકૂળતા મુજબ અહીંયા મુલાકાત કરી અને આપ સરસ રીતે આની અંદર સહભાગી થઈ શકો છો. ધન્યવાદ. ભારત માતા કી જય.